સ્ટુડન્ટ્સ, આપણે પ્રકાર નંબર 1 એસર્ટિવ સેન્ટેન્સનું ઇનડાયરેક્ટમાં કેમ રૂપાંતર થાય તે લાસ્ટ લેક્ચરમાં શીખી ગયા. હવે આજે પ્રકાર નંબર 2 ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્યોનું ઇનડાયરેક્ટમાં કેમ રૂપાંતર થાય તે આપણે આજના વિડિયો લેક્ચરમાં શીખવાનું છે. હવે મેં તમને જ્યારે સામાન્ય નિયમો કરાવ્યા ત્યારે જ કીધું હતું કે દરેક પ્રકારના પોતાના પર્સનલ રૂલ્સ પણ હશે. તો અહીંયા આવે પ્રકાર નંબર 2 પ્રશ્નાર્થ વાક્યોનું ઇનડાયરેક્ટમાં કેમ રૂપાંતર થાય તેના પણ પોતાના અમુક નિયમો છે, જે આપણે પહેલા આ નિયમો તમારે ખાસ લખતું જવાનું છે. લખી લઈએ, સાથે હું તમને સમજાવતી પણ જઈશ. તો લખો, પ્રશ્નાર્થ વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર આપણે કેમ કરાય તે શીખવા માટે પેરેગ્રાફ પાડો. પ્રશ્નાર્થ વાક્યોનું પેરેગ્રાફ પાડવાનો છે. પ્રશ્નાર્થ વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચમાં પ્રશ્નાર્થ વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતી વખતે નીચેની બાબતો ખ્યાલમાં રાખવી. બરાબર. હવે એમાં નિયમ નંબર 1 આપેલ વાક્યના નિયમ નંબર 1 લખીએ છીએ. આપેલ વાક્યના રિપોર્ટિંગ વર્બને બદલે આસ્ક્ડ મૂકવું. આ હતો નિયમ નંબર 1. બરાબર. અત્યાર સુધી આપણે સેડનું ટોલ્ડ કરતા, તમને ખ્યાલ છે વિધાનમાં. હવે અહીંયા સેડ હોય કે ટોલ્ડ હોય, આપણે પ્રશ્નાર્થ વાક્ય છે એટલે એનું આસ્ક્ડ કરશું. નિયમ નંબર 2 સંયોજક તરીકે ધેટ મૂકવું નહીં. ધ્યાનમાં રાખવાનો નિયમ, સંયોજક તરીકે ધેટ મૂકવું નહીં. નિયમ નંબર 3 પ્રશ્નાર્થ વાક્યનું વિધાન વાક્યમાં રૂપાંતર કરવું. આ તો નિયમ નંબર 3, પ્રશ્નાર્થ વાક્યનું વિધાન વાક્યમાં રૂપાંતર કરવું. નિયમ નંબર 3 સમજી લ્યો. આપેલ વાક્ય પ્રશ્નાર્થ હશે. પહેલા તો તમારે એને મનમાં એનું વિધાન કરી અને પછી એનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરવાનું છે. એટલું બધું તમને એમ થાય, ઓ પેલા હું મનમાં વિધાન કરું પછી એનું ઇનડાયરેક્ટ કરું, કેમ કરું? એટલું બધું કઈ અઘરું છે નહીં. બરાબર. આપણે જ્યારે નિયમ લાગુ પાડતા શીખશું ત્યારે ખ્યાલ આવશે. નિયમ નંબર 4 જો રજૂ થયેલ કથનનો જવાબ હા અથવા નામાં આપવાનો થતો હોય તો સંયોજક ઇફ અથવા વેધર મૂકવું. ચોથો નિયમ જ ચાલુ છે, એમાં જ લખીએ છીએ. યાદ રાખવું કે WH થી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યમાં કદી સંયોજક ઇફ મૂકવું નહીં. તેમાં હાવનો પણ સમાવેશ કરવો. હાવનો પણ સમાવેશ કરવો. નિયમ નંબર 5
નિયમ નંબર 5, ક્રિયાપદના કાળ પુરુષવાચક સર્વનામ તેમજ નજીકદર્શી શબ્દો, ક્રિયાપદના કાળ પુરુષવાચક સર્વનામ તેમજ નજીકદર્શી શબ્દો વગેરેના ફેરફાર સામાન્ય નિયમો પ્રમાણે કરવા. બરાબર. તો અહીંયા આપણે મેઇન જે તમે લખ્યા 4 નિયમ, 5મો નિયમ તો શું છે કે બીજા બધા ફેરફારો સામાન્ય નિયમો પ્રમાણે કરવા. તો હવે નિયમ 1માં શું કરવું, એક આપણે નિયમ, તમારે 4 નિયમ લખાઈ ગયા, એક નિયમ જરાક આપણે રેફર કરી લઈએ. કોઈને કઈ લખવાનું રહી ગયું હોય તો પણ એમાં સાથે આવી જાય. પહેલો નિયમ તો કે આપેલ વાક્યના રિપોર્ટિંગ વર્બને બદલે આસ્ક્ડ મૂકવું. સેડ અને ટોલ્ડ આપેલું હોય તેને બદલે આસ્ક્ડ મૂકશું. બીજો નિયમ સંયોજક તરીકે ધેટ મૂકવાનું નથી. ત્રીજો નિયમ પ્રશ્નાર્થ વાક્યનું વિધાનમાં રૂપાંતર, પેલા મનમાં વિધાનમાં રૂપાંતર કરવાનું. અને ચોથો નિયમ જો જે આપણને વાક્ય આપ્યું છે તેનો જવાબ હા અથવા નામાં આપવાનો થતો હોય તો એ મૂકવાનું. બરાબર. અને હા અથવા નામાં ન આપવાનું થતો હોય અથવા વાક્ય WH થી, આપણે આટલું બધું યાદ રાખવા કરતા એટલું જ યાદ રાખવાનું કે જો વાક્ય WH થી શરૂ થતું હોય, WH એટલે when, where, why, what, when, બરાબર. આ બધા શબ્દો WH થી એટલે કે આ બધા પ્રશ્નસૂચક શબ્દથી વાક્યની શરૂઆત થતી હોય તો આપણે એમાં if મૂકવાની જરૂર નથી. આપણે યાદ એટલું જ રાખવાનું કે વાક્ય WH થી શરૂ થાય છે તો if નહીં મૂકવાનું, WH થી નથી થતું તો if મૂકવાનું. બરાબર. આ હતો નિયમ નંબર 4. અને 5મો નિયમ તો આપણે સામાન્ય નિયમો પ્રમાણે બીજું બધું કરવાનું છે. હવે એક વાક્યમાં હું તમને પેલા બોર્ડમાં નિયમ લાગુ પાડતા શીખડાવું છું. મેં તમને અગાઉ કીધું છે કે નિયમનો ચોપડો સામે ખુલ્લો રાખશો તો પણ ચાલશે, મોઢે નહીં આવડતા હોય તો પણ ચાલશે. 5 વાક્યો કરશો એટલે આવડી જવાના છે. પણ કયા વાક્યમાં કયા નિયમની જરૂર છે તે જો ખબર નહીં હોય તો વાક્ય તરત ખોટું પડી જશે. એટલે પહેલા હું તમને એક વાક્યમાં કઈ રીતે નિયમ એક પછી એક પ્રશ્નાર્થના સાથે સાથે સામાન્ય નિયમોની પણ કેમ જરૂર પડે છે તે આપણે સમજીએ છીએ. પછી સીધું હું તમને એક્ઝામ્પલ કરાવીશ. તો એક એક્ઝામ્પલ આપણે અહીંયા બોર્ડમાં નિયમ સાથે એને સમજીએ છીએ. લખો, મારી સાથે લખતા જાજો. She said to Madhvi, comma inverted comma. She said to Madhvi, comma inverted comma, what are you doing here? સામાન્ય વાક્ય પ્રશ્નાર્થ છે. ખાસ તમારા માટે સારું એ પ્રશ્નાર્થ વાક્યમાં પાછળ પ્રશ્નાર્થની નિશાની હશે જ. બરાબર. તો વાક્ય છે she said to Madhvi, comma inverted comma, what are you doing here? પ્રશ્નાર્થ inverted comma over. હવે આપણે એક નિયમ જોતા જઈએ. પહેલા તો આપણને ખબર છે કે બોલનારની જગ્યાએ તો આપણે મૂકી દઈએ છીએ એટલે સી ને મૂકી દીધું. ત્યાર પછી નિયમ નંબર 1 પ્રમાણે સેડ કે ટોલ્ડ આપ્યા હોય તો આપણે એનું આસ્ક્ડ કરશું. એટલે આપણે સેડ નું શું કરશું? આસ્ક્ડ. આસ્ક્ડ કર્યા પછી માધવીને તો મૂકી જ દેવાની સાંભળનાર. માધવી ને સી ને એમ યાદ નહીં રાખવાનું. બોલનાર, સાંભળનાર. દર વખતે માધવી ન હોય, દર વખતે સી ન હોય. બોલનાર અને સાંભળનાર દર વખતે બદલી જાય. એટલે આપણે હંમેશા બોલનાર અને સાંભળનાર એમ યાદ રાખીએ તો ક્યારેય ભૂલ પડે નહીં. સી આસ્ક્ડ માધવી, પેલો નિયમ લાગુ પડ્યો. હવે આપણને શું કીધું છે કે WH હોય તો if ની જરૂર નથી. તો અહીંયા WH છે. WH ને પાછા એની જગ્યાએ એમનેમ રાખવાનું છે. WH ની જગ્યા ફેરવવાની નથી. વોટ એમનેમ. ત્યાર પછી હવે છે ત્યાર પછીનો જે નિયમ નંબર 3 શું આવ્યું કે પ્રશ્નાર્થ વાક્યનું વિધાનમાં. હવે એ એક સમજી લો ખાસ. અહીંયા સુધી તમને ખ્યાલ છે WH ને એની જગ્યાએ એમનેમ રાખ્યું. બરાબર. તો હવે શું આવ્યું? મનમાં તમારે વિધાન કરવાનું. ઈ કેમ? તો વાક્ય શું છે? વોટ આર યુ ડુઈંગ હિયર. વોટ સુધી તો આપણે પહોંચી ગયા. હવે
આર યુ છે એનું યુ આર મનમાં કરી લેવાનું. કરી લીધું? યુ આર. હવે યુ આર છે તો યુ ને કોના પ્રમાણે ફેરવશું? નિયમ પ્રમાણે. સાંભળનાર. સાંભળનાર કોણ છે? તો કે માધવી. એટલે અહીંયા સી. વોટ સી. બરાબર? ત્યાર પછી વાક્યનો કાળ નક્કી કરશું. વાક્યનો કાળ કયો છે? આર યુ ડુઈંગ એટલે ચાલુ વર્તમાન કાળ. એને ચાલુ ભૂતકાળમાં ફેરવશું. તો આર નું વેર થાય, પણ અહીંયા આપણે વેર પણ નહીં કરીએ. શું કામ? કે કર્તા તરીકે સી છે. એટલે અહીંયા આપણે મૂકવું પડશે કર્તાને ધ્યાનમાં રાખીને વોઝ, પછી આવશે ડુઈંગ એમનમ, અને ત્યાર પછી હિયર નું આપણે નજીકદર્શી શબ્દો પ્રમાણે હિયર નું ધેર. તો વાક્ય કેમ થશે? સી આસ્ક્ડ માધવી વોટ સી વોઝ ડુઈંગ ધેર. આ રીતે પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર થાય છે. હવે સાથે સાથે એક એ પણ સમજી લ્યો કે ઇફ નો કઈ રીતે. અહીંયા વોટ છે, બરાબર? જો WH ન આપેલ હોય તો અહીંયા આપણે સી આસ્ક્ડ માધવી પછી વોટ ની જગ્યાએ ઇફ મૂકીને પછીનું વાક્ય નું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરવાનું. બરાબર? તો આ આપણે એક વાક્ય સમજ્યા. હવે આપણે બીજા વાક્યોની પ્રેક્ટિસ કરવાની છે. ટોટલ આજના લેક્ચરમાં આપણે 5 વાક્યો કરવાના છે. એક મેં તમને બોર્ડમાં સમજાવ્યું અને બીજા હવે હું તમને જવાબ સાથે લખાવીશ, કારણ કે હું વાક્ય લખાવું ને પછી તમે બનાવીને એનો જવાબ આપો એવું અત્યારે થઈ શકતું નથી. ક્લાસમાં આપણે એમ કરીએ, એક વાક્ય હું સમજાવું પછી હું તમને પ્રેક્ટિસ માટે લખાવું. તમે લોકો ટ્રાય કરો પછી તમારામાંથી કોઈ એક વ્યક્તિ જવાબ બોલે, બીજા બધા ટેલી કરે. બરાબર? અને પછી જવાબમાં કઈ ફેરફાર હોય તો હું સુધારો કરું, નકર ઓકે હોય તો ઓકે. આ રીતે આપણે દર વખતે ગ્રામેટિકલ ટોપિક્સની પ્રેક્ટિસ કરીએ છીએ. પણ અહીંયા તમે જવાબ આપી નથી શકતા એટલે હું 2 મિનિટ તમને આપી અને પછી જવાબ હું પોતે જ લખાવીશ. તો ચાલો આ એક વાક્ય હવે લખો. એક્ઝામ્પલ નંબર 2. મધર ટોલ્ડ અજય. એક્ઝામ્પલ નંબર 2. 5 એક્ઝામ્પલ કરવા છે આપણે આજના લેક્ચરમાં. મધર ટોલ્ડ અજય. મધર ટોલ્ડ અજય કોમા ઇન્વર્ટેડ કોમા. Are you going to school now? Are you going to school now? સેલું વાક્ય છે આપ્યું તમને, તરત તમને આવડશે. પ્રશ્નાર્થ ઇન્વર્ટેડ કોમા ઓવર. બરાબર? મેં લખેલું વાક્ય શું છે? મધર ટોલ્ડ અજય કોમા ઇન્વર્ટેડ કોમા આર યુ ગોઈંગ ટુ સ્કૂલ નાવ પ્રશ્નાર્થ ઇન્વર્ટેડ કોમા ઓવર. બરાબર? મારી સાથે તમે પણ ટ્રાય કરતા જાઓ, તમને આવડે જ છે. મેં જે સમજાયું એ પ્રમાણે, એટલે તો કાર્ડ પણ નહીં રાખ્યો છે જેને કારણે તમને કાંઈ ઓલું ન લાગે. ચાલો મારી સાથે સાથે હું પણ બોલું છું ને તમે પણ ટ્રાય કરજો. પહેલા તો આપણને ખબર જ છે મધર આસ્ક્ડ અજય, ત્યાં સુધી આપણે પહોંચી ગયા, એમાં કાંઈ નવીન નથી. પછી વાક્ય WH થી તો શરૂ થતું નથી, તો પછી આપણે ઇફ મૂકશું. ઇફ. ત્યાર પછી આર નું યુ આર મનમાં કર્યું. યુ ને બોલનાર પ્રમાણે સાંભળનાર પ્રમાણે ફેરવી એટલે અજય. અજય સાંભળનાર પ્રમાણે હી. ત્યાર પછી વોઝ ગોઈંગ ટુ સ્કૂલ. તો આનો જવાબ થશે મધર આસ્ક્ડ અજય ઇફ હી વોઝ ગોઈંગ ટુ સ્કૂલ. પછી નાવનું ધેન. નાવનું ધેન. બરાબર? નજીકદર્શી દૂરદર્શી શબ્દ પ્રમાણે. આ હવે લખીએ એક્ઝામ્પલ નંબર 3. એક્ઝામ્પલ નંબર 3. ચાલો મારી સાથે તમારે લખવાનું કામ કરવાનું જ છે. બરાબર? જરાય ઝડપ તમને લાગવી ન જોઈએ. 100 માર્કનું પેપર આપણે 3 કલાકમાં પૂરું કરવાનું છે. લખો ધ ટીચર સેડ ટુ અનિલ. લખો ત્રીજું વાક્ય. ધ ટીચર સેડ ટુ અનિલ કોમા ઇન્વર્ટેડ કોમા વોટ હેવ યુ. વોટ હેવ યુ brought. What have you brought in this bag? In this bag. પ્રશ્નાર્થ ઇન્વર્ટેડ કોમા ઓવર. બેગ થેલો. બરાબર? ચાલો એનો જવાબ લખો. The teacher asked Anil. The teacher asked Anil
વોટ હી હેડ, તમને બધું સમજાતું જશે. વોટ હી હેડ બ્રોટ ઇન ધેટ બેગ. વોટ હી હેડ બ્રોટ ઇન ધેટ બેગ. આ તો હું લખાવું છું, એકચ્યુઅલી આ તમારે જ કરવાનું હોય, તમને આવડે છે. ચાલો એક્ઝામ્પલ નંબર 4. એક્ઝામ્પલ નંબર 4. She said to mother. Example number 4. She said to mother, comma inverted comma, when will you give me? When will you give me an apple? પ્રશ્નાર્થ ઇન્વર્ટેડ કોમા ઓવર નો જવાબ લખીએ. She asked the mother when she would give her an apple. સામાન્ય નિયમો જોવાના થાય છે અને એ પણ વચ્ચે આવતા જાય છે, તમે જોવો જ છો. એક્ઝામ્પલ નંબર 5. એક્ઝામ્પલ નંબર 5. ધ મેન, લખો પાંચમું એક્ઝામ્પલ. ધ મેન સેડ ટુ અમિત. ધ મેન સેડ ટુ અમિત, કોમા ઇન્વર્ટેડ કોમા, have you done your homework today? Have you done your homework today? પ્રશ્નાર્થ ઇન્વર્ટેડ કોમા ઓવર. તેમાં થશે જવાબ એનો લખીએ. The man asked Amit if he had done his homework that day. બરાબર. હવે આપણે આજના લેક્ચરમાં પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટમાં કઈ રીતે રૂપાંતર થાય તે સમજ્યા અને તેના 5 એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરી. એકચ્યુઅલી 4 એક્ઝામ્પલ તમારે જ કરવાના થાય, નિયમને અને મેં કરાવેલા એક્ઝામ્પલને ધ્યાનમાં રાખીને. એટલે કદાચ તમને થોડીક ઉતાવળ લાગી હોય તો ફરીથી તમારે પોતાની રીતે નિયમ લાગુ પાડી અને વાક્ય ટેલી કરવાનું છે. તો આજના લેક્ચરમાં આપણે પ્રકાર નંબર 2 એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, પ્રશ્નાર્થ વાક્યોનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કેમ થાય તે સમજ્યા. હવે નેક્સ્ટ લેક્ચરમાં પ્રકાર નંબર 3 આપણે સમજશું. યાદ રાખજો, આ બધા આપણે અલગ અલગ શીખીએ છીએ. તમને જે પેરેગ્રાફ પૂછાય છે તે 5 વાક્યો મિક્સ થઈને એક પેરેગ્રાફ પૂછાવાનું છે. ઓકે, આજનો લેક્ચર આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. હેવ એ ગુડ ડે.